મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 7 જે છે કે આપણા વારસાનું જતન, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે અમારી ચેનલ ઉપર ધોરણ 10ને લગતા એવા તમામ વિડીયો મૂકવામાં આવે છે, જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર 100% ફાયદો કરાવશે। માટે કરીને અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો ને તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ ફાયદો થાય। તો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું। તો પહેલાં છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો। એમાં પહેલો કે આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો આનો જવાબ જોઈએ કે આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે। આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય ભેટ છે। આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાગ પરિશ્રમનું ફળ છે। આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે। તે ખરેખર આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો છે। ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને માર્ગદર્શક બને છે। દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે। વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે। તેથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે। તે ભારત દેશનો અને તેના લોકોનો જગતને પરિચય કરાવે છે। આપણો વારસો આપણી અદ્વિતીય અને સર્વોત્કૃષ્ટ સંસ્કૃતિનું જગતને દર્શન કરાવે છે। આવા આપણા ભવ્ય વારસાના મહત્વ અને મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને રક્ષણ કરવું જોઈએ। નેક્સ્ટ મિત્રો, બીજો પ્રશ્ન છે કે પ્રાકૃતિક વારસાના જતન કરવા માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો। તો મિત્રો, એ પ્રશ્નોનો નીચે સંપૂર્ણ ટોપિક વાઇઝ જવાબ લખેલો છે। તમારે મિત્રો વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નનો જવાબ લખી લેવાનો છે। નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન જોઈએ કે વારસાના જતન માટે આપણી ભૂમિકા વર્ણવો। તો એ પ્રશ્નનો પણ નીચે વિગતવાર જવાબ છે, તમે જોઈ શકો છો। વિડીયો સ્ટોપ કરીને તમારે લખતા રહેવાનું છે। અને મિત્રો, આ સિવાય ધોરણ 10ના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે હજી સુધી જોઈન ના થયા હોય તો અચૂકથી જોઈન થઈ જજો। એ વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। તે ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાના આઈએમપી પ્રશ્નોપત્રો બધું જ તમને સૌપ્રથમ ત્યાં જોવા મળી જશે। નેક્સ્ટ મિત્રો, જોઈએ ચોથો પ્રશ્ન કે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદા જણાવો। તો જોઈએ તો ઈસવીસન 1958માં ભારત સરકારે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો। આ કાયદા મુજબ કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પરવાનગી વિના ઉત્ખનન કે ખોદકામ કરી શકશે નહીં। આ કાયદા અનુસાર આપણા રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરીને તેમની સાર સંભાળ લેવાનું ખૂબ જ જવાબદારીભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્વ ખાતાને સોંપ્યું છે। તાજમહેલની આસપાસ વિસ્તારોમાં મથુરાની રિફાઇનરી સહિત ઝડપીથી વધી રહેલી ધુમાડાને લીધે વાયુ પ્રદૂષણને કારણે તાજમહેલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા પડી ગયા હતા। વન્યજીવોને લગતો કાયદો 1972માં અમલમાં આવ્યો। આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને સમાવી લેવામાં આવ્યા છે। નેક્સ્ટ હવે આગળ વધીશું। તો આવે છે બીજો કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। એમાં પહેલો કે આપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો। તેનો મિત્રો જોઈ શકો છો, સંપૂર્ણ મુદ્દા તમને લખેલા છે। તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનું છે અને પરીક્ષાની અંદર પણ તમારે આવી જ રીતે મુદ્દા વાઇઝ લખવાનું છે। જોઈએ બીજો પ્રશ્ન કે સંગ્રહાલયોની જાળવણી વિશેની માહિતી આપો। તો ઈસવીસન 1972માં કલાકૃતિઓ અંગેના કાયદા દ્વારા સરકારે વ્યક્તિગત ખાનગી સંગ્રહાલયોની જાળવણી મેળવી છે। આપણા દેશમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સંગ્રહાલય, કોલકાતા ખાતે ભારતીય સંગ્રહાલય, મુંબઈ ખાતે છત્રપતિ શિવાજી સંગ્રહાલય, હૈદરાબાદ ખાતે સાલારગંજ સંગ્રહાલય, ભોપાલ ખાતે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય વગેરે સંગ્રહાલયો પ્રખ્યાત છે। ગુજરાતમાં અમદાવાદ ખાતે લાલાભાઈ દલપતભાઈ સંગ્રહાલય, ગાંધીનગર ખાતે મહાવીર જૈન આરાધના કેન્દ્ર, પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર વગેરે સંગ્રહાલયો ભારતની પ્રાચીન પાંડુલિપિઓમાં લખાયેલી તેમજ સંસ્કૃતિ, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી ભાષાઓની જાળવણી કરે છે। નેક્સ્ટ હવે ત્રીજો જોઈએ કે ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો। મિત્રો, સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો પણ નીચે સંપૂર્ણ ટોપિક વાઇઝ લખેલી છે,
તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનું છે. હવે જોઈએ ચોથો કે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો જણાવો. તો જોઈએ કે કચરો ગમે ત્યાં ન ફેંકવો, કચરાપેટીમાં જ નાખવો, કોઈપણ પ્રકારની વસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ, ગંદકીનો નિકાલ કરવો જોઈએ, પાન કે ગુટખા ખાઈને જ્યાં ત્યાં ન થૂકવું જોઈએ, પ્રાચીન સ્મારકો પર કોઈપણ પ્રકારનું લખાણ ન લખવું જોઈએ, પ્રાચીન સ્થળોની આજુબાજુ પ્રદૂષણ ન કરવું જોઈએ, ઐતિહાસિક અવશેષો પુરાતત્વીય નષ્ટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ છે પાંચમો કે ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો. તો આ પ્રશ્ન મિત્રો બોર્ડ માટે અતિ મોસ્ટ ટાઈમ કહી શકાય. દરેક વખતે બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તો ભારત દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે. તેની વિવિધતામાં એકતાની આગવી ઓળખ છે. વિવિધ જાતિઓ, ધર્મ, રીતિરિવાજો, વેશ પરિવેશ, ભાષા, બોલીઓમાં વિવિધતા હોવા છતાં ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવના સાકાર કરી છે. આપણી સંસ્કૃતિ એ સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાના બી વાવ્યા છે. યુએસના શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો રજૂ કરતા કહ્યું કે મને કહેતા ગર્વ થાય છે કે જે હું ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતાના પાઠો શીખવ્યા છે. ભારતમાં હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી વગેરે ધર્મના લોકો વસે છે. તેથી ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. આથી સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપવામાં આવ્યું છે. તેમણે તેમની પ્રાર્થનાઓમાં સમગ્ર ભારતને આવરી લેતી 7 નદીઓનો સમાવેશ કર્યો છે. ભારતમાં અનેક ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, જાતિઓ, ભાષાઓ, રીતરિવાજો, ઉત્સવો, તહેવારોના લોકો સમરસતાથી પોતાના જીવન જીવે છે. આમ વિવિધતામાં એકતાનું સર્જન અને દર્શન એ ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ છે. નેક્સ્ટ હવે જોઈએ નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખવાના છે. એમાં પહેલો કે પર્યટન ઉદ્યોગથી થતા લાભ દર્શાવો. તો એના પણ મિત્રો સંપૂર્ણ ટોપિક વાઇઝ પ્રશ્નોનો જવાબ લખેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોનો સંપૂર્ણ જવાબ લખી લેવાનો છે. નેક્સ્ટ હવે બીજો જોઈએ કે આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે. તો આપણા વારસાને લોકો તેમની આજુબાજુ ગંદકી કરીને, શિલાલેખો પર લખાણ કરીને, નદીઓ, જંગલો, સરોવરોને પ્રદૂષિત કરીને, શિલ્પો, મૂર્તિઓ વગેરેને નુકસાન અથવા ખંડિત કરીને તથા જંગલો, વૃક્ષો આડેધડ કાપીને નુકસાન પહોંચાડે છે. નેક્સ્ટ હવે ત્રીજો જોઈએ કે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ અને તે શું કાર્ય કરે છે. તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ઈસવીસન 1883માં થઈ હતી અને તેનું મુખ્ય કાર્ય પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણનું છે. ચોથો છે કે ભારતીય પુરાતત્વ સંરક્ષણનું કાર્ય શું છે. તો ભારતીય પુરાતત્વ સંરક્ષણ નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ 5000 કરતાં વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણી માટેનું કાર્ય સંભાળે છે. પાંચમો છે કે સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું હતું. તો આપણે આગળ પણ જોઈ ગયા. તો સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય વિશે કહ્યું કે મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતાના અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. નેક્સ્ટ હવે આગળ વધીશું. તો આગળ આવે છે મિત્રો વિકલ્પો. આપણે વિકલ્પો જોઈ લઈએ. તો આપણે સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડવાના છે. તો મિત્રો જે જોડકાના સાચા ક્રમ હોય એ આપણે જણાવવાનું છે. તો મિત્રો જે એ ઓપ્શન છે એ સાચો છે. એમાં જોઈએ પહેલો શ્રી હેમચંદ્રાચાર્ય સંગ્રહાલય. તો આપણને ખબર હશે એ મિત્રો પાટણમાં આવેલું છે. હવે જોઈએ બીજો કે ભારતીય સંગ્રહાલય. તો એ મિત્રો ડી કોલકાતામાં આવેલું છે. ત્રીજો જોઈએ કે છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય. તો એ મિત્રો મુંબઈમાં આવેલું છે. ચોથો રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય. તો એ મિત્રો ભોપાલમાં આવેલું છે. તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ બીજો કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. મિત્રો સાચું નથી યાદ રાખવાનું છે. તમારે પ્રશ્ન સંપૂર્ણ બરાબર વાંચવાનો છે. તો જોઈએ ડી. તો પ્રાચીન ભારતમાં જ્યોતિધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો. એ વિધાન ખોટું છે. હવે જોઈએ ત્રીજો કે તાજમહેલના શ્વેત સંગેમરમર આરસ ઝાંખા અને પીળા પડી રહ્યા હતા. તેનું કારણ શું હતું. તો આવશે ઓપ્શન સી વાયુ પ્રદૂષણ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 7 જે છે આપણા વારસાનું જતન એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.